અમદાવાદમાં આવેલા ગજેરા બંધુઓ સામે કરોડોની છેતરપિંડીનો ગંભીર ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગઈ છે। ત્યારે આ કેસના ફરિયાદી પ્રવીણ અગ્રવાલે જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી। પ્રવીણ અગ્રવાલે કહ્યું કે તેઓ ગજેરા બંધુઓ સાથે શાંતિ રેસિડેન્સીમાં 43% પાર્ટનર હતા, જો કે તે હિસ્સો ઘટાડી 4% કરી દેવાયો। એટલું નહીં, ગજેરા બંધુઓએ મની લોન્ડરિંગનું મોટું નેટવર્ક પણ ચલાવ્યું હોવાનો આક્ષેપ કર્યો। મેહુલ ચોકસી સાથે ગજેરા બંધુઓનો સીધો સંપર્કમાં હતા। ગજેરા બંધુની સામે મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો છે। ફરિયાદી પ્રवीणભાઈ આપણી જોડે ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। वसंत गजेरा और उनके परिवार के साथ मैं 2009 में शांति रेजिडेंसी प्राइवेट लिमिटेड में भागीदार बना। एवं मेरी वाइफ का और मेरे पिताजी का, तीनों जनों का लगभग 15 जगह पे नकली साइन करके और भाग हमारा घटा दिया। दूसरी चीज के कुछ करोड़ों रुपया हवाला कौभांड भी कुछ बताया जा रहा है, तो वो बात कितनी तक? वो जो ये कंपनी में दुकानें बेच के केस लेते थे, उसको ये लोग हांगकांग अपने भतीजे को भेज के और वहाँ से पैसा वापस चेक से मंगाना, बैंकों में मंगाना, ये काम करते थे। दुकान की कीमत अंदाजित 6 करोड़ से 7 करोड़ रुपया तक की रहती है, जिसके दस्तावेज 35 लाख यानी 35 लाख रुपए के लोग करते। ખાસ કરીને ઇકોસેલની અંદર હવે ગજેરા બંધુ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આવનારા સમય દરમિયાન ધરપકડના સંકેત પણ જોવા મળી રહ્યા છે। સાહિદ જગતાપ, જીએસટીવી।